જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ફરીથી નવો વ્યૂ બ્લોક લઈને આવી ગયા છીએ. જોરદાર પ્લાસ્ટરનું કામકાજ થઈ રહ્યું છે. આમ ગરમીનું વાતાવરણ બહુ 40 ડિગ્રી તાપમાન જેવું પડી રહ્યું છે. અને મજૂરી કર્યા વગર ઉધાર નથી. તો કોરી મોરી એકદમ તમને બતાવી હતી ભેટલી, એ પણ બુરન લેવલ થઈ ગઈ છે. અને વગણાની સીટ બનવાની છે. મકાન કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ચારે બાજુ પ્લાસ્ટર, મોરલા ભાગનું પ્લાસ્ટર કાલ થઈ જશે. ડબલ મારવાનું છે પ્લાસ્ટર. આ જો એકદમ બુરન લેવલ આવી ગયું છે. અમારે અશોકભાઈ બેઠા છે. ધોણી વાળું પ્લાસ્ટર થઈ રહ્યું છે. હવે આટલું ટાબુ રહ્યું છે. થોડો દાડો એટલે હવે ટાટા પર શું જ છે. કોરો મોર પ્લાસ્ટર થઈ ગયું. આ બુરન લેવલ પણ થઈ ગયું. આ જગ્યા ઉપર સંડાસ બાથરૂમ બનાવવાનું થશે. પાછળના ભાગમાં પણ કામકાજ થઈ રહ્યું છે. લેતા આવ્યું સાલસી જ્યું જોઈ શકો છો તમે. આ ભાગમાં પણ તમે જોઈ શકો છો બુરન લેવલ. અમારું કામકાજ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું? લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અવનવું આવું અમારે કડિયા આપતા રહેજો. ગરમી છે એના અભાવથી કામકાજ થશે. આ નેવા મારવાના બાકી પડ્યા છે. અંદરનો ભાગમાં તમે જોયેલું જ છે, વિડીયો અગોમાં નાખેલો જ છે. આ પણ બેડરૂમ છે. આ બંને રૂમ છે. આ રસોડાનું છે. જોરદાર અને પતરાવાળું મકાન છે. બહારથી તમને એવું લાગે કે ઢાબા જેવું છે. લોકેશન નજારો પણ એકદમ ટકાટક લાગે છે. જુઓ જો મસ્ત લાગે. પાલક છોડવાની તૈયારીમાં છે. અને અહીંયા સામને સંડાસ બાથરૂમનું આવી જશે એક્ઝેક્ટ. તમને સંડાસ બાથરૂમ કઈ બાજુ બાયણે બનાવવાનું એ પણ કોમેન્ટ કરજો. અને અમારું કામકાજ સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરવાનો થાય છે મિત્રો. કોમેન્ટમાં જય બાબારી લખ્યું. રમા ધણીનો ભગત છું એટલે આખું તૈયાર થઈ જશે. એટલે આપણો બ્લોગ આવી જશે ફરીથી. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફરીથી કહું છું, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ નથી કરતા તમે. મારા ચાહક મિત્રોને કહું સબસ્ક્રાઈબ કર્યા કરે તમે. અને આટલું કામકાજ બાકી છે. અને સમય પણ થોડો ઓછો રહ્યો, 6 વાગી ગયા છે. એટલે મિત્રો હવે અમે આટલો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય બાબારી.